અને ભાજપના નેતાઓ અન્ય પાર્ટીને મદદ કરતા હોવાના આક્ષેપોની વચ્ચે વધુ એક ધારાસભ્યના વિરોધી સૂર. એમએલએ રમણલાલ વોરા ઈડરમાં વિસાવદરવાડી કરવાની ફિકાર હોવાની ચર્ચા દેખાઈ રહી છે. તો રમણલાલ વોરાએ ફરી સરકાર અને સંગઠનની સામે બાયો ચડાવ્યાની ચર્ચા. વોટ્સએપ ગ્રુપમાં રમણલાલ વોરાના નામે એક મેસેજ વાયરલ થયો છે. જાદર તાલુકો નહીં થાય તો પછી વિસાવદરવાડી કરવાની ગ્રુપમાં તેમના દ્વારા વાત કરવામાં આવી. ત્યારે એક ગ્રુપ કે જેમાં સ્ક્રીનશોટ વાયરલ થયો છે. જાદર તાલુકાની જાહેરાત ન થતા રમણલાલ વોરા લડી લેવાના મૂડમાં છે. આ વાયરલ સ્ક્રીનશોટની વીટીવી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું. ત્યારે ભાજપના એક વધુ એમએલએ કે જેમના વિરોધી સૂર સામે આવ્યા છે. ભાજપના નેતાઓ અન્ય પાર્ટીને મદદ કરતા હોવાના આક્ષેપની વચ્ચે વધુ એક ધારાસભ્ય કે જેમના વિરોધી સૂર સામે આવ્યા એમએલએ રમણલાલ વોરા કે જેઓ ઈડરમાં વિસાવદરવાડી કરવાની ફિરાકમાં હોવાની ચર્ચા થઈ રહી છે. રમણલાલ વોરાએ ફરી સરકાર અને સંગઠનની સામે બાયો ચડાવ્યાની ચર્ચા થઈ રહી છે. તો વોટ્સએપ ગ્રુપમાં એક સ્ક્રીનશોટ વાયરલ થયો છે. જો કે વીટીવી ન્યૂઝ આ સ્ક્રીનશોટની પુષ્ટિ નથી કરતું. વોટ્સએપ ગ્રુપમાં રમણલાલ વોરાના નામે એક મેસેજ વાયરલ થયો છે. જાદર તાલુકો નહીં થાય તો પછી વિસાવદરવાડી કરવાની ગ્રુપમાં વાત કરવામાં આવી છે. જાદર તાલુકો બીજીઆઈ ગ્રુપ કે જેમાં આ સ્ક્રીનશોટ આ નામના ગ્રુપમાં સ્ક્રીનશોટ વાયરલ થયો છે. જાદર તાલુકાની જાહેરાત ન થતા રમણલાલ વોરા કે જેઓ લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. આ સ્ક્રીનશોટ પરથી અનુમાન લગાવી શકાય. જો કે વીટીવી ન્યૂઝ આ સ્ક્રીનશોટની પુષ્ટિ નથી કરતું. કેટલાય નેતાઓ કે જેમના વિરોધી સૂર અત્યાર સુધી સામે આવ્યા, કેટલી એવી ફરિયાદો સામે આવી છે કે પક્ષ વિરોધી કામ કરવામાં આવી રહ્યું છે, પાર્ટી વિરોધી કામ, અને તમામની વચ્ચે વધુ એક આ પ્રકારના સૂર પુરાવતો એક મેસેજ, એક સ્ક્રીનશોટ વાયરલ થયો છે. આક્ષેપોની વચ્ચે ધારાસભ્યના આ વિરોધી સૂર. એમએલએ રમણલાલ વોરા ઈડરમાં વિસાવદરવાડી કરવાના ફિરાકમાં હોય એ પ્રકારનું આ મેસેજ પરથી એક અનુમાન લગાવી શકાય. મેસેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે, જે હાઇલાઇટ કરીને બતાવી રહ્યા છે. વોટ્સએપ ગ્રુપનો સ્ક્રીનશોટ વાયરલ થયો છે, જેની ચર્ચા થઈ રહી છે કે અહીંયા પણ વિસાવદરવાડી થઈ શકે. રમણલાલ વોરા કે જેઓ લડી લેવાના મૂડમાં છે. ઈડરવાળો તાલુકા નહીં થવા દે તો વિસાવદરવાડી કરવાનું છે, તપાસ ચાલુ કરી દો. જે મેસેજમાં આપ જોઈ રહ્યા છો, રમણલાલ વોરાએ ફરી સરકાર અને સંગઠનોની સામે બાયો ચડાવી છે. આ પ્રકારની ચર્ચા થઈ રહી છે. તો વોટ્સએપ ગ્રુપમાં રમણલાલ વોરાના નામે એક મેસેજ વાયરલ થયો છે. આ મેસેજ પરથી અનુમાન લગાવી શકાય કે આવી શક્યતાઓ પણ છે. જો કે મેસેજની વીટીવી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું. જાદર તાલુકો નહીં થાય તો પછી વિસાવદરવાડી કરવાની ગ્રુપમાં વાત કરવામાં આવી છે. અને આ ગ્રુપ કે જેનું નામ જાદર તાલુકો બીજીઆઈ ગ્રુપ છે, જેમાં આ સ્ક્રીનશોટ એક મેસેજ અને ત્યારબાદ સ્ક્રીનશોટ તમામ જગ્યા પર વાયરલ થયો છે. જાદર તાલુકાની જાહેરાત ન થતા રમણલાલ વોરા કે જેઓ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા સંદીપ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. સંદીપ, એક ગ્રુપમાં મેસેજ વાયરલ થયો છે, ઈડરમાં વિસાવદરવાડી કરવાના મૂડમાં એમએલએ હોય તે પ્રકારનું દેખાઈ રહ્યું છે. શું હકીકત, શું વધુ વિગતો? રાધા, છેલ્લા ઘણા સમયથી જ્યારથી સરકાર દ્વારા 17 તાલુકા જાહેર કરાયા છે, જેને લઈને સાબરકાંઠા જિલ્લામાં ઈડર તાલુકાના જાદરને ઘણા સમયથી માંગ હતી કે જાદરને ઈડર તાલુકાથી અલગ કરી અને અલગ તાલુકો આપવામાં આવે, જેને લઈને ઈડરના ધારાસભ્યને અનેકવાર રજૂઆત કરી છે. અને ધારાસભ્ય પણ એ વખતે સ્થાનિક કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકોને કહેવામાં આવ્યું કે અમે જાદરની અલગ તાલુકો માટેની અમે માંગ સરકારમાં કરી છે. જ્યારે સરકાર દ્વારા અલગ તાલુકોની જે પ્રમાણે જાહેરાત કરવામાં આવી અને ઈડર તાલુકાના જાદરને તાલુકો ન બનાવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ છે. અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં સમગ્ર મામલે વિરોધો છે તે જોવા મળ્યા હતા અને ઈડર ધારાસભ્યના નિવાસસ્થાને પણ લોકો ઉમટી પડ્યા હતા. અને જેને લઈને રજૂઆત માટે પણ ત્યાં રાત્રિ દરમિયાન બેઠક થઈ હતી. ધારાસભ્યને સમજાયા બાદ સ્થાનિક કાર્યકર્તાઓ ત્યાંથી નીકળી ગયા હતા. ત્યારબાદ સમગ્ર મામલે વોટ્સએપ અને સોશિયલ મીડિયાના મારફતે વિરોધાભાસ જોવા મળ્યો હતો. અને ગઈકાલે એક જાદર તાલુકાનું બીજેપી ગ્રુપ છે, તેની અંદર એક રમણલાલ વોરા ધારાસભ્ય છે, તેને એક મેસેજ ફોરવર્ડ કર્યો છે, જેમાં સોશિયલ મીડિયાના મારફતે ઈડરવાળા તાલુકા નહીં થવા દે ને વિસાવદરવાડી કરવાનું છે તેવું ચાલુ કરી દો તેવો એક મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યો હતો. જેને લઈને સ્થાનિક ધારાસભ્ય આ મેસેજ કરતા કાર્યકર્તામાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. અને તે બાબતે પણ ચર્ચાનું પણ જોર સાબરકાંઠામાં જોવા મળી રહ્યું છે.
એક ઓકે, તરફ જી સર. ધારાસભ્ય આ વિવાદ વાળો મેસેજ નાખ્યો છે, જેને લઈને વિસાવદરવાળી થાય તેવું પણ મેસેજમાં કરવામાં આવ્યું છે. એટલે કે સ્થાનિક રાજકારણ ગરમાયું છે ને સિનિયર નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ જે અધ્યક્ષ રમણલાલ વોરા છે, વિધાનસભાના અધ્યક્ષ પૂર્વ રહી ચૂકેલા છે, તેવા સિનિયર નેતા દ્વારા આ રીતનો પોસ્ટ કરાતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. અને હાલ વિસાવદરવાળી ચાલુ કરો તેવો પણ એક મેસેજ કરતા સ્થાનિક લોકોમાં ભારે રોષ છે. ત્યારે અન્ય જે ઈડર તાલુકાના જાદર ગામ છે, ત્યાંથી સ્થાનિક જે કાર્યકર્તાઓ છે તેને રાજીનામા ધરવાની જી પણ સંદીપ, આભાર આપનું ચિંતા. તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો ઈડરમાં વિસાવદર વાડી કરવાની ચર્ચા અને રમણલાલ વોરા અસભ્ય ભાષાના કારણે વારંવાર વિવાદમાં આવે છે.